અંકલેશ્વર ગરખોલ બ્રિજની જાહેરમાં કચરામાં વારંવાર લાગતી આગ લાગી રહી છે કે લગાવવામાં આવી રહી છે તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી બની રહેલી ઘટનાઓ અંગે ગત રોજ વિડીયો પણ વાયરલ થયો હતો. સવારે પુનઃ આગ લાગતા પાલિકા ફાયરને જાણ કરતા પાલિકાએ આગ ઉપર કાબુ મેળવ્યો. અંકલેશ્વર ગરખોલ ટી બ્રિજના એપ્રોચ રોડ ઉપર કન્ટેનર યાર્ડની દિવાલને અડીને સુઝુકી શોરૂમ સામે જાહેરમાં આગ લાગી રહી છે. કચરો સળગાવવામાં આવી રહ્યો છે કે પછી કોઈ ઓઇલ તત્વ સળગાવવામાં આવી રહ્યું છે તે જાણવા મળી રહ્યું નથી, પણ રોજ સાંજ થતાં જ આગ લાગી રહી છે. ગત રોજ લાગેલી આગ અંગે એક જાગૃત વાહન ચાલકે 3 દિવસથી બની રહેલી ઘટનાઓ અંગે ગેસ લાઇન કે અન્ય કોઈ લાઇન જેને લઈને વારંવાર આગ લાગી રહી હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. જે બાદ આજ રોજ સવારે પુનઃ એ સ્થળે આગ લાગી હોવાનો કોલ અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને મળતા તેઓ દ્વારા સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર ગણતરીના સમયમાં કાબૂ મેળવ્યો હતો. જે જોતા અહીં કચરો સળગાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.